વહેલી સવારથી જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના મેમનગર, વિજયનગર, નવરંગપુરા સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વરસાદ પડતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે અમદાવાદમાં વિઝિબિલિટી પણ ઘટી હોવાની વિગતો અત્યારે સામે આવી છે. અમદાવાદના મેમનગર, વિજયનગર, નવરંગપુરા સહિતના વિસ્તારમાં અત્યારે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. તો વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ગયો છે અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શું છે વધુ માહિતી? જી નિરાલી, આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જે છે તે જામ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 થી 8 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ જે છે તે વરસશે, યથાવત રહેશે. ભારેથી લઈને અતિ ભારે વરસાદની ખાસ આગાહી કરવામાં આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઉત્તર મધ્યમાં ખાસ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર વહેલી સવારથી જ વરસાદ આપ જોઈ રહ્યા છો, જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી બોપલ, ઘુમા, આંબલી, થલતેજ, ગુરુકુળ, મેમનગર, નવરંગપુરા, પાલડી આ બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે વરસાદ વરસવાની સાથે વાતાવરણમાં પણ ઠંડક જે છે તે પ્રસરી છે. હજુ પણ 8 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવું પણ હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રેડ એલર્ટ જે જગ્યાએ આપવામાં આવ્યું છે તેની આપણે જો વાત કરીએ તો ખાસ જો દાહોદ, મહીસાગર, અરવલ્લી તેમજ સાબરકાંઠા, મહેસાણા આ બધી જે જગ્યા છે ત્યાં ગાડી ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આ બધી જગ્યાએ પણ આગામી 2 થી 3 દિવસ જે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો ખાસ પાટણ છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, સાથે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે કહી શકાય કે આગામી 7 થી 8 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. સાથે જો આપણે પવનની ગતિની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે કીધું છે કે 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. તે જ પ્રમાણે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર હવામાન વિભાગના જે નિષ્ણાંતો જે છે તે જણાવી રહ્યા છે. જેમ કે અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે આગામી 7 થી 8 દિવસ સુધી મેઘરાજા જે છે તે આખા રાજ્યને ગમરોડશે અને ફરીથી એક નવો રાઉન્ડ જે છે વરસાદનો તે શરૂ થઈ ગયો છે. ત્યારે આપ જોઈ શકો છો કે હજુ પણ વહેલી સવારથી ઝરમર મેહુલીઓ જે છે તે વરસી રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં અને સાબરકાંઠામાં આજે અને કાલે અતિ ભારે વરસાદ જે છે વરસે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ રાજ્યમાં 7 થી 8 દિવસ સુધી આ પ્રકારનો જ વરસાદી માહોલ જામશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ત્યારે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો જે છે તે ખુશખુશાલ થયા છે. સાથે જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં પણ એક અનોખી ઠંડક જે છે તે પ્રસરી છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ આગામી 7 થી 8 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.